નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં યુનિટ નંબર 3નું એક પ્રેક્ટિકલ સેશનની ચર્ચા કરીશું. આના પહેલાંના લેક્ચરમાં આપણે HTMLમાં છબીઓનું વ્યવસ્થાપન માટે એક થિયરી લેક્ચરમાં ચર્ચા કરેલી હતી. આજે હવે આપણે એને છે પ્રેક્ટિકલી છે ચેક કરાવડાવશું કે ખરેખર HTMLની અંદર જ્યારે આપણે કોઈ પ્રોગ્રામ બનાવીએ છીએ ત્યારે એ પ્રોગ્રામની અંદર કેવી રીતના આપણે છબીઓને છે ગોઠવી શકીએ છીએ. છબીઓ એટલે ટૂંકમાં આપણું આ એક જે બ્રાઉઝર છે, આ બ્રાઉઝર ઉપર આપણે કોઈ ઇમેજ મૂકવી હોય તો ઇમેજ કેવી રીતના મૂકી શકાય એના માટેની છે ચર્ચા કરેલી હતી. બરાબર છે. તો એના માટે જેમ આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા છે એવી રીતના ત્યાં આગળ પણ કોઈ ચોક્કસ ટાઈપના ટેગનો ઉપયોગ કરવો પડે છે. અને ટેગની મદદથી આપણે શું કરી શકીએ છીએ તો કે જે પર્ટિક્યુલર આપણી ઇમેજ છે, છબી જેને ગુજરાતીમાં કહીએ, બરાબર છે, તો એને આપણે છે આપણા બ્રાઉઝર ઉપર કોઈ પણ જગ્યાએ ગોઠવી શકીએ છીએ. તો એના માટેનું આપણે એક પ્રેક્ટિકલી સેશન જોઈએ. ત્યાં આગળ ખાસ થિયરી લેક્ચરની અંદર આપણે એના છબી ફોર્મેટ અલગ અલગ ટાઈપના જોયા હતા. દાખલા તરીકે BMP, GIF, PNG, JPG, JPEG, બરાબર, TIFF, આ બધા અલગ અલગ ટાઈપના જે ઇમેજ ફોર્મેટ છે અને એ વસ્તુ ખાસ હોવી જરૂરી છે. કારણ કે જો એ ઇમેજ ફોર્મેટ આપણી પાસે હશે તો જ આપણે અહીંયા આગળથી પર્ટિક્યુલર પ્રોગ્રામને એવી રીતના ડિઝાઇન કરી શકીએ. ત્યાર પછી ખાસ છબી ઉમેરવા માટે એના અલગ અલગ ટાઈપના જે ગુણધર્મ હતા એ ગુણધર્મોનેથી આપણે ખાસ ચેક કરાવડાવ્યા હતા. બરાબર છે. તો ઇમેજ જે ટેગ છે એ ટેગની સાથે અલગ અલગ આપણે ગુણધર્મને છે એ સપોઝ કે જોયા હતા કે SRC ગુણધર્મ છે સપોઝ કે, ત્યાર પછી હાઇટ એન્ડ વિથ ગુણધર્મ છે, ALT મીન્સ કે અલ્ટરનેટ ગુણધર્મ છે, અલાઇન ગુણધર્મ છે. તો આવા અલગ અલગ ટાઈપના હોરિઝોન્ટલ સ્પેસ, વર્ટિકલ સ્પેસ માટેનો જે એનો ગુણધર્મ છે, આ બધા જે ગુણધર્મ છે એ ગુણધર્મને આપણે અત્યારે અહીંયા આગળ એક પ્રેક્ટિકલી પોઈન્ટ ઓફ વ્યૂથી એને ચેક કરવાના છે. બરાબર. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે કે આ પ્રોગ્રામ ક્યાંથી અને કેવી રીતના શરૂ કરવો, પણ છતાં હજી ફરી વખત સમજાવી દઉં છું કે હું અત્યારે અહીંયા આગળ નોટપેડ++નો ઉપયોગ કરું છું. તમે અહીંયા આગળથી આવી રીતના જઈ અને આ નોટપેડ પ્રોગ્રામને પણ સ્ટાર્ટ કરી શકો છો. નોટપેડ પ્રોગ્રામ અહીંયા ના હોય તો આપણે શું કરવાનું, ઓલ પ્રોગ્રામમાં જવાનું, ત્યાં આગળથી એસેસરીમાં જવાનું અને અહીંયા આગળથી આપણને નોટપેડ જે પ્રોગ્રામ જોવા મળે છે એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના આપણે નોટપેડ પ્રોગ્રામ ઓપન કરી શકશો. અને તમારી પાસે સપોઝ કે નોટપેડ++ એડિટર ના હોય તો તમે આ નોટપેડ એડિટરનો યુઝ કરી અને પણ એના હાથે પ્રોગ્રામ બનાવી શકો છો. એમાં કોઈ ચેન્જીસ નથી આવતો. બરાબર. પણ હું અત્યારે શેનો ઉપયોગ કરાવડાવું છું, અહીંયા પરથી નોટપેડ++ એડિટરનો ઉપયોગ કરાવડાવું છું. તો વળી પાસે તમને એમ થાય ભાઈ નોટપેડ અને નોટપેડ++માં શું ડિફરન્સ છે? તો ડિફરન્સ એ જ છે કે અહીંયા નોટપેડ++ની અંદર આપણને થોડીક એડવાન્સ ફીચર આપવામાં આવેલા છે કે જે તમે એક બી કેરેક્ટર લખો એટલે ઓટોમેટિકલી આખો એનો જો સ્પેલિંગથી લખાઈને આવી જાય છે. પણ એ તમારી પાસે ના હોય તો ચાલે, એવું કોઈ જરૂરી છે નહીં. આપણે નોર્મલી આ નોટપેડનો યુઝ કરી, સિમ્પલ નોટપેડનો યુઝ કરી પણ આપણે એનાથી પ્રોગ્રામ બનાવી શકીએ છીએ. રેડી. તો હવે આપણે અત્યારે અહીંયા આગળથી પ્રોગ્રામને સ્ટાર્ટ કરીએ, પ્રોગ્રામ બનાવવાનું શરૂ કરીએ. તો હવે આપણે પહેલાં જ લેક્ચરમાં ભણી ગયા છીએ કે ભાઈ ગમે ત્યારે આપણે જ્યારે HTML પ્રોગ્રામની સાથે કામ કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે છે શું કરાવવાનું, HTML પ્રોગ્રામ ટેગથી છે સ્ટાર્ટ કરવાનું અને HTML ટેગથી એને ક્લોઝ કરાવજો. જો અહીંયા આગળ મેં આ ટેગ છે એ ક્લોઝ ટેગ કહેવાય. અહીંયા આગળથી મેં આ રીતે સ્ટાર્ટ કરાવડાવ્યું. આપણે આ પહેલાં લેક્ચરમાં ભણી ગયા છીએ કે આપણો સ્ટાર્ટિંગ ટેગ કહેવાય અને આપણું આ એન્ડિંગ ટેગ કહેવાય. અને વચ્ચે જ ઓલવેઝ આપણે શું કરવામાં આવશે, આપણું HTMLનું પ્રોગ્રામિંગ કરવામાં આવશે. ત્યાર પછી ત્યાં આગળથી હું હેડ ટેગને છે સ્ટાર્ટ કરાવડાવું છું અને ક્લોઝ કરાવી દઉં. તો ત્યાં આગળથી હું હેડ ટેગ છે લખાવી દઉં છું અને અહીંયા આગળથી હેડ ટેગને ક્લોઝ કરાવી દઉં. બરાબર છે. તો આવી રીતના મેં શું કરાવી દીધું, હેડ ટેગને સ્ટાર્ટ કરાવડાવ્યો, ક્લોઝ કરાવ્યો. હેડ ટેગની અંદર જે ટેગ આવે છે એ ટેગ આપણો ટાઇટલ ટેગ આવે છે. તો ત્યાં આગળ ટાઇટલ સ્ટાર્ટ કરાવડાવું અને ટાઇટલને હું ક્લોઝ કરાવી દઈશ. અને હવે અહીંયા આગળથી મારે જે ટાઇટલ આપવું છે ટાઇટલને કંઈક આપણે અપાવી દઈએ. તો સપોઝ કે હું અત્યારે અહીંયા આગળ એવું લખાવી દઉં, ટાઇટલ એવું અપાવું છું, ધ યુઝ ઓફ image tag and its different attributes
એટ્રીબ્યુટ્સ. બરાબર. તો અહીંયા આગળ આપણે હવે શું કરાવડાવ્યું કે મેં આ એક નોર્મલ આપણું ફોર્મેટ છે. આટલું તમે ગમે ત્યારે કોઈ પણ ટાઈપનો પ્રોગ્રામ બનાવશો ને તો આટલું તમારે લખવાનું આવશે. ત્યાર પછી આપણો જે મેઇન ટેગ આવે છે એ બોડી ટેગને હું અહીંયા આગળથી લખાવી દઉં છું કે બોડી ટેગને સ્ટાર્ટ કરાવી દઉં અને એ બોડી ટેગને ક્લોઝ કરાવી દઉં. રેડી. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ગમે ત્યારે તમે કોઈ પણ ટાઈપનો HTMLનો પ્રોગ્રામ બનાવો તો આપણે આટલી વસ્તુ લખવાની થાય છે. બરાબર છે. તો અહીંયાથી આટલી વસ્તુ મેં લખાવડાવી. એ આપણો એક હેડર પોર્શન તરીકે ઓળખાય છે. આ પોર્શન છે એ આપણો બોડી પોર્શન તરીકે આપણે ઓળખીએ છીએ. અને HTMLના આ જે વેબ પેજનું ફોર્મ છે એ ફોર્મ ઉપર ડિસ્પ્લે માહિતી કરવા માટે આપણે ફરજિયાત શેનો ઉપયોગ કરવો પડે છે? બોડી ટેગનો યુઝ કરવો પડે છે. હેડર ટેગની અંદર આપણે અમુક છે કોઈ ફંક્શન, મેથડ, કોઈ ટાઈપના કન્સેપ્ટ ને સ્ક્રિપ્ટ છે આ બધી વસ્તુઓ છે હેડર પાર્ટની અંદર લખી શકીએ છીએ. હેડર પાર્ટ છે એ જનરલી કોઈ ઇન્ફોર્મેશન જે લખવામાં આવે છે એ આપણા આ પેજ ઉપર ડિસ્પ્લે થતું નથી. જે બોડી ટેગની અંદર લખેલું હોય એ જ આપણા પેજ ઉપર ડિસ્પ્લે થાય છે. તો આપણે પહેલાં આ પ્રોગ્રામને અહીંયાથી અત્યારે સેવ કરાવી દઈએ. હું એને અત્યારે ડેસ્કટોપ ઉપરથી સેવ કરાવડાવું છું. બોડી સપોઝ કે તેનો બોડી ટેગનો યુઝ કરાવડાવું છું એટલે બોડી .html ખાસ પોઈન્ટને મેન્શન કરજો. જ્યારે પ્રોગ્રામને સેવ કરાવડાવો છો ત્યારે એનું એક લોકેશન આપી દેવાનું. મેં ક્યાં સેવ કરાવ્યો? ત્યારે ડેસ્કટોપ ઉપર. અને એનું નામ શું અપાવું છું? body.html. બોડી છે શું છે? આપણા પ્રોગ્રામનું નામ છે અને .html થી આપણે પ્રોગ્રામને સેવ કરવાનો હોય છે. આપણે આની પહેલાંના લેક્ચરમાં પણ બહુ સારી ચર્ચા કરેલી છે અને સમજાવેલું જ છે. હજી પણ યાદ કરાવડાવું છું કે જ્યારે તમે HTML પ્રોગ્રામને સેવ કરાવો છો ત્યારે ફરજિયાત .html અથવા .htm થી સેવ કરી શકાય છે. કારણ કે મેની ટાઈમ્સ એક્ઝામની અંદર આવો સિમ્પલ ક્વેશ્ચન આવી શકે છે કે ભાઈ HTML પ્રોગ્રામને સેવ કરવા માટે નીચેનામાંથી કયા એક્સટેન્શનનો ઉપયોગ કરવામાં આવે છે? તો .html ને .html સમથિંગ આવા ફોર્મેટ આપ્યા હોય તો આપણને ખબર હોવી જોઈએ. રેડી. આટલું મેં લખી પ્રોગ્રામ સેવ કરી દીધો. હવે આપણે જોઈએ સાહેબ અત્યારે હવે આપણે આટલું લખ્યું છે કાંઈ વસ્તુ આપણા પ્રોગ્રામની અંદર આવશે કારણ કે આપણે ત્યાં ટાઇટલ લખાવડાવ્યું છે કે ધ યુઝ ઓફ ઇમેજ ટેગ એન્ડ ઇટ્સ ડિફરન્ટ એટ્રીબ્યુટ. પણ હવે એ પ્રોગ્રામને રન કરાવડાવશું તો કંઈ આપણને જોવા મળશે નહીં. આપણે જોઈએ ડેસ્કટોપ છે. અમે ડેસ્કટોપ ઉપર સેવ કરે છે. બોડી નામનો આપણો HTML પ્રોગ્રામ આવી ગયો. તો આના પર ડબલ ક્લિક કરીશ એટલે આપણો પ્રોગ્રામ છે એ રન થઈ જશે. પ્રોગ્રામ રન થશે પણ આપણને અહીંયા આગળ બ્રાઉઝર વિન્ડો ઉપર કાંઈ વસ્તુ જોવા મળતી નથી. પોઈન્ટને મેન્શન કરાવડાવજો. આપણે ટાઇટલ ટેગ અપાવેલું હતું. ટાઇટલ ટેગની અંદર લખ્યું હતું પણ એ ક્યારેય અથવા તો હેડર પાર્ટની અંદર જે ક્યારે કોઈ પણ વસ્તુ લખવામાં આવે છે એ ક્યારેય આ પેજ ઉપર ડિસ્પ્લે થતી નથી. એટલું યાદ રાખજો. તો એ વસ્તુ ડિસ્પ્લે ક્યાં થઈ? તો અહીંયા આગળ એઝ એ ટાઇટલ તરીકે જો ડિસ્પ્લે થાય છે કે ધ યુઝ ઓફ ઇમેજ ટેગ એન્ડ ઇટ્સ ડિફરન્ટ એટ્રીબ્યુટ. તો આને આપણે ટાઇટલ ટેગ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ક્લિયર અગેન? તો આવી રીતના આપણે અત્યારે જે આટલું સિમ્પલ 2 લાઇનનું કોડિંગ કર્યું તો આપણે આવી રીતના બનાવી શકીએ. હવે આપણે આની અંદર શું કરાવવાનું છે? તો કે ઇમેજ ટેગનો યુઝ કરવો છે. અને ઇમેજ ટેગની મદદથી આપણે ઇમેજને છે અત્યારે આપણે આજે પ્રોગ્રામ રન કરીએ છીએ આ બ્રાઉઝર પર કાંઈ વસ્તુ જોવા મળતી નથી. પણ હવે આપણે શું કરાવડાવવું છે? તો કે હું અહીંયા આગળથી જઈ કંઈક વસ્તુને ઇમેજને ટૂંકમાં ડિસ્પ્લે કરાવડાવીશ. ઇમેજ ડિસ્પ્લે કરાવતા પહેલાં એક નાનું હું પહેલાં એક સ્ટેટમેન્ટ લખાઈ દઉં જેથી કરીને આપણે ખાલી એક સમજવા માટે. અહીંયા આગળ હું H1 ટેગનો છે યુઝ કરાવડાવી અને અગેન હજી એવું લખાવી દઉં છું કે ભાઈ આ ડેમોન્સ્ટ્રેશન અથવા જે એક્ઝામ્પલ છે શેના માટે છે? તો ધીસ એક્ઝામ્પલ ડેમોન્સ્ટ્રેટ યુઝ ઓફ ઇમેજ ટેગ. બરોબર. મેં આવું અગેન છે શું કરાવી દીધું? એક સ્ટેટમેન્ટ લખાયું, ટાઇટલ લખાયું. અને ટાઇટલ આપણે આના પ્રીવિયસ લેક્ચરમાં મીન્સ કે બીજા યુનિટમાં આપણે આવું ભણી ગયા છીએ કે આને આપણે આવી રીતના જો અત્યારે અહીંયા રન કરાવશો ને તો આપણને ક્યાં જોવા મળશે? તો કે આપણને અહીંયાથી રિફ્રેશ કરાવશો એટલે આવી રીતના જોવા મળે. પણ સપોઝ કે આ મારે અહીંયા સેન્ટરમાં લખાવવું છે. આપણે આના પહેલાંના વિડીયો લેક્ચરમાં જોયું છે. કાં તમે સેન્ટર ટેગનો યુઝ કરી શકો છો અથવા તો H1ની અંદર અહીંયા અલાઇન એટ્રીબ્યુટનો યુઝ કરી અને પણ તમે એનાથી સેન્ટરમાં લખી શકો છો. સપોઝ કે LIGN ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટની અંદર અહીંયા તમે એવું લખાવી દો કે સેન્ટર. તો હવે શું થશે? એ બે રીતના આપણે આના પહેલાંના વિડીયો લેક્ચરમાં ભણી ગયા છે. જોઈ લેજો ખાસ ન ખ્યાલ આવતો હોય તો અહીંયાથી રિફ્રેશ કરાવશો તો આપણે આવી રીતના આનેથી આપી શકીએ છીએ. રેડી. હવે આપણે અહીંયા આગળથી શું કરાવડાવશે? ઇમેજને છે અપલોડ કરાવડાવશે. બરાબર છે. તો એ ડિસ્પ્લે કરાવડાવી છે. તેના માટે ઇમેજને ડિસ્પ્લે કરાવવા માટે
સોરી, એ છબીને લાવવા માટે આપણે શું કરવું પડશે? તો ઇમેજ ટેગનો યુઝ કરવો પડશે. તો ઇમેજ ટેગ છે એ આપણે થિયરી લેક્ચરમાં પહેલાં સમજાવ્યું જ છે મેં તમને, કે એને ખાલી એટ્રીબ્યુટ તરીકે પણ ઓળખવામાં આવે, કારણ કે ઇમેજ ટેગને ક્યારેય ક્લોઝ કરવામાં આવતું નથી. યાદ રાખજો ખાસ મિત્રો, કારણ કે મેં આની પહેલાં જ્યારે લેક્ચરમાં સમજાવ્યું હતું કે જ્યારે તમે ટેગને શરૂ કરો એટલે ક્લોઝ કરો. જો દાખલા તરીકે મેં અહીંયા આ H1 ટેગ શરૂ કર્યો, અહીંયા ક્લોઝ કરાવડાયો, આ ટાઇટલ ટેગ શરૂ કર્યો, અહીંયા ક્લોઝ કર્યો, આ HTML ટેગ શરૂ કર્યો, અહીંયા ક્લોઝ કર્યો. તો આવી રીતના દરેક ટેગને છે એ ક્લોઝ કરવા જરૂરી છે. જે બોડી ટેગ શરૂ કર્યો, ક્લોઝ કર્યો, પણ અમુક એવા કે જે ટેગ છે કે જેને આપણે ફરજિયાત ક્લોઝ કરવા જરૂર નથી. ગઈકાલે જ આપણે આના પ્રીવિયસ લેક્ચરમાં ટૂંકમાં આપણે જોયેલું હતું કે ભાઈ HR ટેગ છે, BR ટેગ છે, તો એને આપણે ક્યારેય ક્લોઝ કરવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી. રેડી? તો અહીંયા આગળ ઇમેજ આ એક ટેગ છે. તો ઇમેજ ટેગની મદદથી આપણે શું કરી શકીએ? કોઈ ઇમેજને આપણે બ્રાઉઝર ઉપર ડિસ્પ્લે કરાવી શકીએ. આપણે થિયરી લેક્ચરમાં બહુ સારી રીતના ભણ્યા છીએ. તો જો હજીના આઈડિયા આવતા હોય તો પહેલાં થિયરી લેક્ચર જોજો અને ત્યાર પછી આ પ્રેક્ટિકલ લેક્ચરને અન્ડરસ્ટેન્ડ કરાવજો. બરાબર છે? તો હવે અહીંયા આગળથી આપણે શું કરાવવાનું છે કે ઇમેજને ઇમેજ ટેગનો ઉપયોગ કરાવશે. ઇટ્સ ઓકે, બરાબર છે, પણ એ તોય ડાયરેક્ટલી તો એમને ઇમેજ આવી નહીં જાય. તો એની સાથે એના અલગ અલગ એટ્રીબ્યુટ છે, એ એટ્રીબ્યુટનો છે આપણે યુઝ કરવો જરૂરી છે. તો એમાં એક સ્પેશિયલી એનો ખાસ એક મેઇન એટ્રીબ્યુટ છે કે SRC એટ્રીબ્યુટ છે. બરાબર છે? SRC આ એટ્રીબ્યુટથી જ આપણે જે ઇમેજને કે કોઈ ચોક્કસ લોકેશન ઉપરથી આપણા વેબ પેજ ઉપર ઇમેજને લાવી શકશું. બાકી એક ઇમેજ આવી શકશે નહીં. એટલે ખાસ યાદ રાખજો, SRC ઇઝ ઇક્વલ ટુ SRC છે શું? તો કે એ ઇમેજ ટેગનું એટ્રીબ્યુટ છે. આવા તો ઘણા આપણે અલગ અલગ એટ્રીબ્યુટ જોયા છે. સપોઝ કે એટ્રીબ્યુટ અથવા તેને ગુણધર્મ પણ કહી શકાય એમ. બરાબર છે? તો SRC ગુણધર્મ, હાઇટ વિથ ગુણધર્મ, અલાઇન ગુણધર્મ, ID ગુણધર્મ, આ હમણાં આપણે અહીંયા પ્રેક્ટિકલી ચેક કરવાનું જ છે. બરાબર? તો એમાં પહેલો ગુણધર્મ આપણે ઇમેજની સાથે લખાવડાવીએ છીએ કે ભાઈ મારે એક ઇમેજ જે ડિસ્પ્લે કરાવડાવી છે એ SRC દ્વારા. SRC શું કરાવશે? તો કે જે લોકેશન ઉપર આપણી ઇમેજ રહેલી છે ને, સપોઝ કે મારે આ ઇમેજ લાવવી છે અથવા તો આ ઇમેજ લાવવી છે, તેને સિલેક્ટ કરી હું અહીંયાથી F2 કરી, ટૂંકમાં એનું નામ છે એને હું કોપી કરી અને ઇમેજનું ફોર્મેટ છે એ ખાસ નક્કી કરવાનું. બરાબર છે? તો અહીંયા આગળ હું શું કરાવી દઈશ? એને ટેસ્ટ કરાવી દઈશ. .jpg. હવે ખબર કેમ પડે કે ભાઈ આ ઇમેજ .jpg ફોર્મેટમાં જ છે? તો આના પર રાઈટ ક્લિક કરી અને તમે અહીંયા આગળથી પ્રોપર્ટીઝમાં જશો એટલે અહીંયા આગળ આપણને તેનો ટાઈપ બતાવશે. જો ટાઈપ ઓફ ફાઇલ, તો અહીંયા આગળથી .jpg એવું લખાઈને આવે છે. દેખાય છે? તો આવી રીતના આપણે કોઈ પણ ઇમેજને છે એ ચેક કરવી હોય. દાખલા તરીકે આ ઇમેજ છે, રાઈટ ક્લિક કરો, પ્રોપર્ટીમાં જાઓ, પ્રોપર્ટીમાં જશો એટલે એને ઇમેજ ટાઈપ આવશે, ટાઈપ ઓફ ફાઇલ, તો .jpg. બરાબર છે? અહીંયા PNG હોઈ શકે, TIFF હોઈ શકે, બીટમેપ હોઈ શકે. તો આ અલગ અલગ ટાઈપની ઇમેજ ફોર્મેટ છે એ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ક્લિયર થઈ ગયું? તો મેં અહીંયા આગળથી એ ઇમેજનું નામ લખાવી અને .jpg તેને શું કરાવી દીધું? સેવ કરાવી દીધું. બરાબર? તો હવે શું થશે કે વિથ ધ હેલ્પ ઓફ ઇમેજ ટેગ આ SRC એટ્રીબ્યુટની મદદથી શું કરવામાં આવશે? આપણી ઇમેજને અહીંયા અત્યારે જે એક ડેસ્કટોપ ઉપર રહેલી છે એ ઇમેજને આપણે જ્યારે પ્રોગ્રામ રન કરશે ને એટલે અહીંયા આગળ આપણા બ્રાઉઝર ઉપર લાવવામાં આવશે. જોયું? મેં રિફ્રેશ કર્યું એટલે આપણા બ્રાઉઝર ઉપર શું આવી ગઈ? ઇમેજ છે એ આવી જાય છે. આટલું સમજાણું? ક્લિયર થયું? પણ હવે આપણી સામે પ્રોબ્લેમ શું થાય છે? પ્રોબ્લેમ એ થયું કે ઇમેજ બહુ મોટી આવી ગઈ. આપણે તેને કોઈ એક નાની સાઇઝમાં જોઈએ છીએ, કોઈને લેફ્ટ રાઈટ સાઈડમાં એ રીતના ટૂંકમાં એપ્લાય કરવી છે. તો એનો એક નેક્સ્ટ એટ્રીબ્યુટ આપણે થિયરી લેક્ચરમાં અગેઇન ભણ્યા છીએ અને એક નેક્સ્ટ એટ્રીબ્યુટ છે કયો છે? તો ત્યાં આગળથી આપણને ALT ગુણધર્મ આપ્યો છે. હવે ALT ગુણધર્મનો ઉપયોગ શું છે? તો આપણે સાથે સાથે સમજતા જ જઈએ. બરાબર? તો અહીંયા આગળ ALT મીન્સ કે અલ્ટરનેટ. ઘણી વખત શું થાય કે આ બ્રાઉઝર જે છે એ બ્રાઉઝર એને પર્ટિક્યુલર ઇમેજ ફોર્મેટથી સપોર્ટ ના કરે તો આ ઇમેજ અહીંયા આગળ આવી ના શકે. અથવા તો ક્યારેક આપણે ભૂલથી ઇમેજનું ખોટું નામ આપી દીધું હોય, ખોટો પાથ આપી દીધો હોય તો એ આપણને બ્રાઉઝર ઉપર ડિસ્પ્લે થતી નથી. તો હવે જ્યારે ઇમેજ ડિસ્પ્લે ના થાય ત્યારે એની જગ્યાએ આપણે અહીંયા અલ્ટરનેટમાં જે કોઈ એક મેસેજ આપ્યો હોય ને એ મેસેજ છે શું થશે? પ્રિન્ટ થશે. તો અહીંયા ALT ઇઝ ઇક્વલ ટુ હું શું કરાવી દઈશ? કોઈ મેસેજ અપાઈ દઈશ કે હિયર કમ્સ ઇમેજ. પછી જેને રિલેટેડ કોઈ સ્પેસિફિક ઇમેજનું નામ આપવું હોય કે ભાઈ હિયર કમ ઇમેજ, માઉસ, મોનિટર, ફેન, સમથિંગ જે આપણે તો એવું પણ આપણે આપી શકીએ છીએ. તો હવે જુઓ અહીંયા આગળ અત્યારે પ્રોગ્રામને રન કરાવડાવશો, રિફ્રેશ કરાવશો, કોઈ વસ્તુ ડિફરન્સ જોવા મળતો નથી.
પણ શું થાય છે, કારણ કે અત્યારે આપણો પાથ ઇમેજનું નામ ને બધું બહુ રેડી આવ્યું છે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. પણ હવે સપોઝ કે હું અહીંયા આગળથી ઇમેજનું નામ છે ખોટું આપી દઉં છું, કારણ કે ડેઝર્ટ 1 મેં કરાવી દીધું, ત્યાં આગળ ખરેખર છે એ શું છે, ડેઝર્ટથી છે એ સેવ થયેલી છે, બરાબર. તો હવે આને હું સેવ કરાવીને રિફ્રેશ કરાવીશ ને તો ઇમેજ નીકળી જશે અને એની જગ્યાએ જે આપણે મેસેજ આપ્યો હતો ને એ આવી જશે અહીંયા આગળથી કે હિયર કમ ઇમેજ. તો અનનોન યુઝરને ખ્યાલ આવી શકે જ્યારે આ પ્રોગ્રામને રન કરવામાં આવે છે અને એ ઇમેજ ડિસ્પ્લે નથી થતી, એટલે એને ખબર પડી શકે કે ભાઈ અહીંયા આગળ કોઈ કારણોસર છે ઇમેજ ડિસ્પ્લે થયેલી નથી, પણ અહીંયા આગળ મેસેજ આવી જશે કે હિયર કમ ઇમેજ, બરાબર છે. તો આવી રીતના ALT ગુણધર્મનો આપણે ઉપયોગ કરી શકીએ. વળી પાછું અહીંયાથી 1 કઢાવી નાખીશ, એનો સાચો પાથ અથવા તેનું સાચું નામ અપાવી સેવ કરાવીને રિફ્રેશ કરાવીશ તો ઇમેજ આવી જશે, પેલો અલ્ટરનેટનો મેસેજ નીકળી જશે. ક્લિયર અગેન. તો અહીંયા આગળથી આપણે આ 2 ગુણધર્મની ચર્ચા કરી, એક છે SRC ગુણધર્મ અને બીજું છે ALT ગુણધર્મ, બરાબર છે. તો બંને ગુણધર્મ સમજાઈ ગયા, કારણ કે SRC ગુણધર્મ છે શું કરે છે કે ઇમેજ તમારા જે લોકેશન ઉપર છે, D ડ્રાઈવ, E ડ્રાઈવ, F ડ્રાઈવ, કોમ્પ્યુટરમાં કોઈ પણ જગ્યાએ રહેલી છે ત્યાંથી લઈ અને આપણા બ્રાઉઝર સુધી પહોંચાડવાનું કામ કરે છે. અને એ જ રીતના ALT ગુણધર્મ શું કરે છે તો કે ઇમેજ જ્યારે ડિસ્પ્લે ના થાય તો એની જગ્યાએ એની અંદર આપણે જે મેસેજ લખ્યો હોય છે ને એ મેસેજ ત્યાં આગળ ડિસ્પ્લે કરાવશે. ક્લિયર અગેન. હવે આપણો ક્વેશ્ચન એ છે કે ભાઈ આ ઇમેજ છે એ સાઇઝમાં મોટી છે, મારે એને નાની કરવી છે. તો એ ઇમેજને નાની કરવા માટે આપણે ત્યાં આગળથી એક એનો ત્રીજો એટ્રીબ્યુટ આપ્યો છે, ગુણધર્મ આપ્યો છે, હાઇટ અને વિથ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ, બરાબર છે. તો હજી હું હાઇટ અને વિથ ગુણધર્મને આમની અંદર જ છે એપ્લાય કરાવી દઉં છું. તો અહીંયા આગળથી હું લખાવડાવું કે HEIGHT હાઇટ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટની અંદર સપોઝ કે મારે ઇમેજની હાઇટ એટલે એની ઊંચાઈ અને વિથ એટલે એની પહોળાઈ. તો હાઇટ છે એ મારે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે 120 રાખવી છે, અને એ જ રીતના વિથ છે તો વિથ છે એવું કેટલી રાખ, વિથ એટલે એની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 240 સપોઝ હું અપાવી દઉં, બરાબર છે. ત્યાં આગળ મેં રીતના અપાવી દીધું, હાઇટ અને વિથ એની નક્કી કરી દીધી. અત્યારે તો શું હતું કે આપણે આ એની જે ડિફોલ્ટ ઇમેજ છે એવડી જ જોવા મળે છે, પણ મેં હવે એને શું કરાવી દીધી, ભાઈ મારે હાઇટ છે આટલી જોઈએ છે, વિથ છે આટલી જોઈએ છે, મારું એક જે સ્પેસિફિકેશન હતું એ સ્પેસિફિકેશન આપી અને એને જે સેવ કરાવડાવ્યું. તો હવે જો એને રિફ્રેશ કરાવડાવો તો આપણી ઇમેજ છે એ શું થઈ ગઈ, હાઇટ 120માં જોવા મળે છે અને વિથ કેવડી જોવા મળે છે, 120માં જોવા મળે, સોરી 240માં જોવા મળે છે. ક્લિયર થઈ ગયું, સમજાણું. તો નેક્સ્ટ એટ્રીબ્યુટ બહુ ઇમ્પોર્ટન્ટ એટ્રીબ્યુટ છે વિદ્યાર્થી મિત્રો. ઘણી વખત આવા સિમ્પલ એટ્રીબ્યુટ આપણે એક્ઝામની અંદર આવી શકે, ભાઈ નીચેનામાંથી કયો ગુણધર્મ અથવા તો એટ્રીબ્યુટ જે છે એ ઇમેજની ઊંચાઈને અથવા તો લંબાઈને જે ડિટરમાઇન કરવા માટે યુઝ કરવામાં આવે છે. તો હાઇટ અને વિથ છે શું કરે છે, એની હાઇટ અને વિથને તે ડિટરમાઇન કરે છે, મીન્સ કે એની ઊંચાઈ અને લંબાઈને તે નક્કી કરે છે કે યુઝરે કેટલી એની ઊંચાઈ રાખવી છે અને કેટલી એની લંબાઈ રાખવી છે. ક્લિયર અગેન. તો આવી રીતના આપણે અત્યારે ઇમેજ ટેગની જે ચર્ચા કરીએ છીએ, ઇમેજ ટેગ જે ભણીએ છીએ એની અંદર મેં 4 એના એટ્રીબ્યુટ સમજાવ્યા, SRC, ALT, હાઇટ અને વિથ, બરાબર. હવે એક નાનું અહીંયા વચ્ચે આપણે એક સ્ટેટમેન્ટ લખાવી લઈએ અને પછી એક બીજી ઇમેજને લાવો અથવા તો ડાયરેક્ટલી છે, કારણ કે ત્યાં આગળથી એક આપણો નેક્સ્ટ એટ્રીબ્યુટ એવો આવે છે કે જેની અંદર આપણે જે હોરિઝોન્ટલ સ્પેસ અને વર્ટિકલ સ્પેસનો છે યુઝ કરવાનો છે. તો સપોઝ કે હું આને અહીંયાથી એક કોપી કરી દઉં અને આ ઇમેજની જગ્યાએ છે કોઈ બીજી ઇમેજ મોકલાય છે, બરાબર. તો અહીંયા આગળથી Ctrl+C કરાવી હું અહીંયા આગળ ડાયરેક્ટલી Ctrl+V કરાવી દઉં છું. અથવા તો આપણે એને કોઈ બી પેરેગ્રાફની અંદર લખી શકો છો. તો હવે અહીંયા આગળથી શું કરાવવાનું, તો આપણે આને અહીંયા આગળથી છે આ ઇમેજ છે એ ઇમેજને હું બીજી ઇમેજ લઈ લઉં છું જેથી કરીને આપણે સમજવાની ખ્યાલ આવે. સપોઝ હું આ ઇમેજને અહીંયાથી લઉં છું તો ત્યાં આગળથી આપણે એને શું કરાવવાનું, સિલેક્ટ કરવાનું, ત્યાં આગળથી એની કોપી કરાવી, નામની કોપી કરી અને અહીંયા આગળ મુકાવી દેવાનું. જે આપણા ડેઝર્ટ છે એની જગ્યાએ એ ઇમેજનું નામ અને એનું હમણાં ફોર્મેટ આપણે જોયું હતું કે એનું ફોર્મેટ પણ કેવું છે, JPG છે. અહીંયા આગળથી આપણે અહીંયા જઈએ અને રિફ્રેશ કરાવડાવશે તો એ ઇમેજ આવે છે, પણ એ શું થાય છે, જો બાજુમાં બંને ઇમેજ આવે છે. કદાચ તમારો ક્વેશ્ચન એવો હોય કે મારે એને નેક્સ્ટ લાઇનમાં લાવવી છે, તો આપણે ભણી ગયા છીએ કે અહીંયા આગળથી તમે જે BR ટેગનો યુઝ કરાવશો ને તો એ નેક્સ્ટ લાઇનમાં આવી શકશે. એ આપણી રિક્વાયરમેન્ટ ઉપર આધાર રાખે છે, બરાબર. આવી રીતના કરશો તો નીચે પણ આવી જશે. નીચે આવે છે પણ શું થાય છે, એ એકદમ આમ
બાજુમાં જ છે, આપણે એની સ્પેસ અપાવી છે, વચ્ચે આમ બે ઇમેજ જે છે ઇમેજ બે વચ્ચે થોડી જગ્યા રખાવી છે. તો એના માટે વર્ટિકલ અને હોરિઝોન્ટલ જે આપણો એક એટ્રીબ્યુટ છે એ એટ્રીબ્યુટને ત્યાં આગળથી એપ્લાય કરવાનો છે. આટલું ક્લિયર થાય છે, સમજાય છે? તો અહીંયા આગળ જ હવે હું શું કરાવડાવીશ, તો અત્યારે આપણે જે આ સ્પેસ અપાવી છે એ કઈ આગળ અપાવી છે, આને હોરિઝોન્ટલ કહેવાય. જો અહીંયા આડી સ્પેસ, તો આપણે આ ઇમેજ અને આ ઇમેજ વચ્ચે છે એ જગ્યા મુકાવી છે, એટલે હોરિઝોન્ટલ સ્પેસ કન્સિડર કરી શકીએ છીએ. તો અહીંયા આગળથી હું લખાવડાવીશ કે એચ સ્પેસ ઇઝ ઇક્વલ ટુ, કારણ કે આપણો એટ્રીબ્યુટ છે, ખાસ ધ્યાન રાખજો. તો હું અહીંયા આગળ લખાવું કે એચ સ્પેસ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટમાં જે આપણે સ્પેસ અપાવી છે એ સ્પેસ છે અહીંયા આગળ લખાવી દઉં. સપોઝ કે હું ત્યાં આગળથી છે 100 જેટલી સ્પેસ અપાવી છે, મારે કેટલી જગ્યા અપાવી છે, તો કે 100 જેટલી જગ્યા અપાવી છે. તો હવે અહીંયા આગળથી મને રિફ્રેશ કરાવડાવીશ ને તો શું થશે, એ જો આવી રીતના છે સ્પેસ અપાવશે. એ સ્પેસ અપાવે છે કેવી અપાવે છે, વર્ટિકલ સ્પેસ હોરિઝોન્ટલ સ્પેસ અપાવે છે. પણ આપણે અહીંયા આગળથી છે એ વર્ટિકલી સ્પેસ જોઈએ તો આપણે અહીંયા આગળથી આ BR ટેગને છે હું સપોઝ કઢાવી દઉં, પાછું સેવ કરી રન કરાવ, રિફ્રેશ કરાવું, પછી ટૂંકમાં થોડોક આઈડિયા આવી જાય. ત્યારે આપણે આટલી જગ્યા જોઈએ છીએ, બરોબર છે. હવે આપણે શું કરાવડાવવાનું છે કે આને છે હું અહીંયા આગળ કેમને રખાવી કન્ટિન્યુ કરાવડાવું છું, અને અહીંયા આગળથી છે એ આપણે વર્ટિકલ સ્પેસ અપાવી, તો V સ્પેસ ઇઝ ઇક્વલ ટુ, તો એ હોરિઝોન્ટલ સ્પેસ ટૂંકમાં આપણને સેફ આવશે. અને એ સપોઝ હું કેટલી અપાવી દઉં છું, તો કે અહીંયા આગળથી 200 જેટલી અપાવી દઉં, રાઈટ. તો આવી રીતના હવે આપણે આને રિફ્રેશ કરાવશું તો આપણને આઉટપુટ શું મળશે, એ આવી રીતના થઈ જાય. વર્ટિકલ સ્પેસ અપાવી આ ઇમેજ અને આ ઇમેજ, જો અમે અહીંયા 100 200 નહોતા લખ્યા તો એ શું થશે, ખાસ જોજો અહીંયા આગળ, બરાબર છે. તો એ આટલું બધું ડિસ્ટન્સ આપણને જોવા નહીં મળે. જોયું તમે, અત્યારે છે એ શું છે એ બાજુમાં લખાઈને આવે છે. પણ હવે મારે શું કરવું છે કે ત્યાં આગળથી જગ્યા મુકાવી છે, એ હવે આપણા ઉપર આધાર. સપોઝ તમારે 50 જેટલી જગ્યા મુકાવી છે, એ લખાવી ત્યાંથી રિફ્રેશ કરાવડાવીશ તો આપણને આ બંને ઇમેજ વચ્ચે છે આ રીતના જગ્યા જોવા મળશે. તો આટલું ક્લિયર થાય છે, સમજાય છે. હોરિઝોન્ટલ સ્પેસ અને વર્ટિકલ સ્પેસ, આ ઇમેજ અને આ ઇમેજ વચ્ચે આપણે જે ડિસ્ટન્સ રાખવા માટે શેનો ઉપયોગ કરાવડાવ્યો, એચ સ્પેસનો ઉપયોગ કર્યો. એવી જ રીતના અહીંયા આગળથી આ બે ઇમેજ વચ્ચેનું જે ડિસ્ટન્સ રાખવા માટે આપણે શેનો ઉપયોગ કરાવડાવ્યો, તો કે એચ સ્પેસનો ઉપયોગ કરાવડાવ્યો. રેડી, ક્લિયર? તો આવી રીતના આપણે અત્યારે આ ગેઇન પોઈન્ટની અંદર છે શેની ચર્ચા કરી, તો અહીંયા એચ સ્પેસ અને V સ્પેસ. હવે સપોઝ કે મારે ત્યાં આગળથી એક હજી એનો એટ્રીબ્યુટ આપી છે કે જે આપણે અહીંયા આગળથી બોર્ડર એટ્રીબ્યુટ તરીકે એને કન્સિડર કરી શકીએ છીએ. તો આપણે બોર્ડર એટ્રીબ્યુટને છે એપ્લાય કરવું, તો સપોઝ હું આ ટેગની અંદર સમજાવું અહીંયા આગળથી. એટલે અહીંયા આગળ હું બોર્ડર એટલે શું કે અહીંયા આગળ આપણને આ જે ઇમેજ જોવા મળે છે એને મારે કોઈ ફરતી કોઈ કિનારી આપવી છે, બોર્ડર અપાવી છે, તો આપણે તે બોર્ડર એટ્રીબ્યુટનો છે યુઝ કરી શકીએ છીએ. અહીંયા આગળથી બોર્ડર ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટની અંદર શું લખાવી દેશે, બોર્ડરની જેટલી તમારે સાઇઝ અપાવી છે એ સાઇઝ ત્યાં આગળથી તમે છે એપ્લાય કરી શકશો. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે હું બોર્ડર છે એ અત્યારે 10 અપાવું છું, તો 10ની સાઇઝમાં એ કિનારી છે ડ્રો થશે. ત્યાંથી રિફ્રેશ કરાવડાવો તો આ જોયું તમે, આ બોર્ડર આખી આપણી ઇમેજ છે એ ઇમેજની ફરતે જાય બોર્ડર બની જાય છે. મગજમાં બેસે છે, અગેન ક્લિયર થાય છે. એ અત્યારે હું કઢાવી નાખું તો હમણાં પાછી શું થઈ જશે, બોર્ડર નીકળી જશે. તો આવી રીતના જો અત્યારે આને કંઈ બોર્ડર છે નહીં, પણ હવે મારે બોર્ડર એને ત્યાં આગળથી અપાવી છે, સપોઝ કે 10 20 તમને જે આપી હોય તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તો અહીંયા આગળથી તમે શું કરી શકશો, એને આવી રીતના બોર્ડર એપ્લાય કરી શકશો. ક્લિયર? તો આ એક નેક્સ્ટ જે આપણો કોન્સેપ્ટ હતો, એટ્રીબ્યુટ હતો, એ બોર્ડર એટ્રીબ્યુટ હતો. એ જ રીતના એક આઈડી એટ્રીબ્યુટ છે. આઈડી એટ્રીબ્યુટ આપણે અત્યારે રાઇટના ઉપયોગ નહીં કરી શકીએ. એનું કારણ એક જ છે કે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજની અંદર સ્પેશિયલી એને યુઝ કરવામાં આવે છે. હમણાં મેં કીધું ને ઘણી વખત છે પ્રોગ્રામિંગની અંદરથી શું કરવામાં આવે છે કે અહીંયા આગળ હેડર પોર્શનની અંદર સ્ક્રિપ્ટ બનાવવામાં આવે, કોઈ ફંક્શન બનાવવામાં આવે, તો એટ એ ટાઈમ પર્ટિક્યુલર જે ફંક્શન છે કે આઈડી છે એઝ આઈડી તરીકે એને ઓળખવા માટે કે એના નામ તરીકે આપવા માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ. પણ એ અત્યારે આપણે એને પ્રેક્ટિકલી એના ચેક કરી શકશી નહીં. અને ત્યાર પછી છેલ્લો એટ્રીબ્યુટ આપવામાં આવેલો છે જે અલાઇન એટ્રીબ્યુટ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. અલાઇન એટલે શું, આપણે આના પ્રીવિયસ લેક્ચરમાં પણ ભણ્યા હતા. સપોઝ કે આ ઇમેજ અહીંયા આગળ છે એને મારે અહીંયા આગળ સેન્ટરમાં, રાઇટમાં કે લેફ્ટમાં લાવવી છે, તો આપણે અલાઇન એટ્રીબ્યુટનો છે ઉપયોગ
કરી શકીએ છીએ. અને એલાઇન દ્વારા આપણે જે ઇમેજને છે એ રાઈટ લેફ્ટ સાઈડ છે કરી શકીએ. દાખલા તરીકે આપણે આ ઇમેજ જ છે એને અહીંયા આગળ હું લખાવી દઉં કે એલાઇન ઇઝ ઇક્વલ ટુ ક્યાં મારે લાવવી છે તો કે લેફ્ટ સાઈડ લાવવી છે. લેફ્ટ સાઈડ એટલે આ સાઈડે, બરોબર છે. તો ત્યાં આગળથી લેફ્ટ સાઈડ છે આપણને જોવા મળશે. જો આ ઇમેજ અત્યારે રાઈટ સાઈડ છે એટલે મેં લેફ્ટ કર્યું એટલે આ સાઈડ જોવા મળશે. મગજમાં બેસે છે કે તો આવી રીતના આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા આગળ કંઈક મિસ્ટેક થાય કે લેફ્ટ, અહીંયા આગળ સપોઝ હું રાઈટ કરાવી દઉં, RIGHT રાઈટ સાઈડ જોઈએ છે, બરાબર છે. લેફ્ટ સાઈડ હતી તો એ રીતના આપણે એને રાઈટ સાઈડ કરાવડાવી છે તો આપણે અહીંયા આગળ તેને રાઈટ અથવા તો લેફ્ટ સાઈડમાં એને મૂવ કરાવી શકીએ છીએ, બરાબર છે. તો આવી રીતના તે શું થઈ શકે છે કે આપણે આપણી જે ઇમેજ છે આને આપણે જે પ્રોપરલી જોવું હોય તો પી ટેગની અંદર એપ્લાય કરાવી દઈએ જેથી કરીને આપણને પ્રોપરલી રિઝલ્ટ મળી શકે. અહીંયા આગળથી જે હું પેરેગ્રાફની અંદર એને લખાવી દઉં એટલે પેરેગ્રાફમાં જ આપણે એને જોઈ શકીએ. હવે આપણે રાઈટ લેફ્ટ કોન્સેપ્ટનો જે યુઝ કરાવડાવશે તો તમને ખ્યાલ આવી શકશે. તો આવી રીતના શું થાય છે આપણી જે પર્ટિક્યુલર ઇમેજ છે એ ઇમેજને આપણે જે એલાઇન ALIGN બરાબર છે ઇઝ ઇક્વલ ટુ રાઈટ, કારણ કે અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, RIGHT રાઈટ. હવે સેવ કરી અને આપણે આને શું કરાવવાનું રિફ્રેશ કરાવશું તો આવી રીતના જોવા મળશે, બરાબર. કંઈક નોર્મલ મિસ્ટેક આવતી હતી કારણ કે આપણી ઇમેજ છે એ લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ નથી આવતી, કારણ કે પહેલાં આપણે જ્યારે નોર્મલ અલાઇનમેન્ટનો યુઝ નહોતો કરેલો ત્યારે આપણી અહીંયા આગળ હતી. હવે મેં રાઈટ સાઈડ અપાવ્યું એટલે શું થઈ ગયું તો કે રાઈટ સાઈડ આપણી ઇમેજ છે આવી જાય છે, રાઈટ. તો આવી રીતના આપણે આ પર્ટિક્યુલર વિડીયો લેક્ચરની અંદર જે ઇમેજ ટેગ છે અને ઇમેજ ટેગના અલગ અલગ ગુણધર્મો છે એ ગુણધર્મોને સમજવાનો પ્રયત્ન કર્યો. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળથી આના પ્રિવિયસ લેક્ચરમાં ભણી જ ગયા છીએ. એક નાનો કોન્સેપ્ટ સમજાય છે, બોડી ટેગ છે. બોડી ટેગની અંદર તમારે કોઈ પાછળ જો અહીંયા બેકગ્રાઉન્ડ કલર સેટ કરાવવું હોય ત્યારે આ વ્હાઇટ કલર આવે છે ને એની જગ્યાએ છે આપણે બેકગ્રાઉન્ડ કલર બીજી કલરનો છે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે. કલર ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટની અંદર તમે કલરનું નામ અપાવી દો તો એ શું થશે, મેં અહીંયા 10 એવું લખાવ્યું છે તો હવે એ પાછળનું બેકગ્રાઉન્ડ 10 કલરમાં આપણને જોવા મળશે. જોયું. તો આવી રીતના તમારું પસંદગીનું કોઈ પણ એવો કલર આપી અને આપણો આ વેબ બ્રાઉઝર અને વેબ બ્રાઉઝર ત્યારે વેબ પેજ તરીકે પાછળનું પેજ છે એ પેજનો કલર છે એ ચેન્જ કરી શકો છો. ક્લિયર થઈ ગયું. હવે આના પહેલાંના લેક્ચરમાં જોયું જ છે પણ છતાં જ એક નાનો રિકેપ કોન્સેપ્ટ છે કરાવી દો. એ જ રીતના બેકગ્રાઉન્ડની જગ્યાએ તમારે કોઈ ઇમેજને છે ડિસ્પ્લે કરાવડાવી છે એઝ એ બેકગ્રાઉન્ડ તરીકે તો અહીંયા આગળથી બીજી કલર કઢાવી નાખી અને બેકગ્રાઉન્ડ ઇમેજ લખવાનું. બેકગ્રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ શું આપી દેવાનું આપણી કોઈ ઇમેજનું નામ. હવે સપોઝ કે આપણે અહીંયા બંને ઇમેજનો ઉપયોગ કરાવ્યો છે તો આમાંથી જ અત્યારે મારી પાસે અહીંયા આગળ આ બે ઇમેજ છે તો આમાંથી સપોઝ કે આ ઇમેજને મારે જે બેકગ્રાઉન્ડ તરીકે વર્ક કરાવડાવવું છે તો આને હું અહીંયાથી કોપી કરાવડાવી સી કરી અને અહીંયા આગળ મુકાવી દઈશ તો હવે શું થશે ત્યાં આગળથી એ બેકગ્રાઉન્ડ તરીકે કામ કરશે. .jpg. તો આવી રીતના પણ આપણે આ કન્સેપ્ટને છે પ્રોપરલી જોઈ શકીએ છીએ. રિફ્રેશ કરાવીશ તો જો અહીંયા આગળ બેકગ્રાઉન્ડ તરીકે એ ઇમેજ આવે છે અને આપણે આને સેટ કરી શકીએ છીએ. ક્લિયર થાય છે. તો આવી રીતના ટૂંકમાં આ બધો કોન્સેપ્ટ શું છે કે આપણું આ એક વેબ પેજ છે એ વેબ પેજને પ્રોપરલી અને એક એટ્રેક્ટિવ બનાવવા માટે આવા અલગ અલગ ટાઈપના ટેગનો યુઝ કરવામાં આવે છે. સમજાણું વગેરે તો અહીંયા આગળ ત્યાં બેકગ્રાઉન્ડ જે એક એટ્રીબ્યુટ છે એટ્રીબ્યુટ કોનો છે બોડી ટેગનો છે. આપણા પ્રીવિયસ લેક્ચરમાં ભણી જ ગયા છીએ. આ એક નાનો કોન્સેપ્ટ અત્યારે એક રિકેપ કરાવી દીધો, બરાબર છે. તો આવી રીતના આપણો આ કોન્સેપ્ટ જે છે પ્રોગ્રામિંગ જે છે એ આપણે અહીંયા આગળ આજના લેક્ચરને કમ્પ્લીટ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો હું આશા રાખી શકું છું કે તમને આ વસ્તુ છે એ સમજાણી છે. ખાસ વસ્તુ આજના લેક્ચરમાં આપણે ભણાવીએ જ કે ભાઈ અહીંયા આગળ ઇમેજ જે ટેગ છે ઇમેજ ટેગના અલગ અલગ ગુણધર્મ છે. સપોઝ કે અલાઇન ગુણધર્મ હતો, SRC ગુણધર્મ હતો, LT ગુણધર્મ છે, હાઇટ ગુણધર્મ, વિથ ગુણધર્મ, બોર્ડર ગુણધર્મ, અલાઇન ગુણધર્મ, એ રીતના H સ્પેસ અને V સ્પેસ. તો આવા આપણે અલગ અલગ 6-7 જેના અલગ અલગ ગુણધર્મ છે એ ગુણધર્મને પ્રેક્ટિકલી અહીંયા આગળથી ચેક કરાવ્યા અને ત્યાર પછી છેલ્લે અહીંયા બોડી ટેગનો જે બેકગ્રાઉન્ડ અને બીજી કલર પણ જે એના એટ્રીબ્યુટ હતા એને પણ અહીંયા આગળ આપી અને સમજાવ્યું. હા,
બીજી કલર અને બેકગ્રાઉન્ડ બંને આપણે સાથે ઉપયોગ નહીં કરી શકીએ. કાં તમે છે એ બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરી શકશો અથવા તો બીજી કલરનો યુઝ કરી શકશો. રેડી? આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ properly and very well. Thank you for watching this video.